ભાજપના વધુ એક નગરસેવક લોક રોષનો ભોગ બન્યા. વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ તંત્રના પ્રતાપે બની છે. લોકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકોએ આખી જિંદગી મહેનતથી કમાયેલ પોતાની કમાણી સત્તાધીશો અને વહીવટીતંત્રના પ્રતાપે બરબાદ થઈ છે. પૂરના જળ ધીમે ધીમે ઉતરતા હવે નેતાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. જો કે પૂરના પાણી ભલે ઓસર્યા હોય પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. તેવામાં વોર્ડ નંબર 2ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત પોતાના વિસ્તારમાં જતા લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને જેઓ જાદવ પાર્ક ખાતે પહોંચ્યા, જ્યાં સ્થાનિકોએ ઘર વકરીનો કચરો રોડ ઉપર મૂકી હુરિયો બોલાવ્યો હતો. લોકોનો રોષ જોઈ ફોન ઉપર મહાવીરસિંહ વાત કરતા રહ્યા અને પછી સ્થળથી રવાના થઈ ગયા હતા. અને છેલ્લા 4 દિવસમાં ભાજપના તમામ નેતાનો રોષનો ભોગ બન્યા છે. નાની મોટી વાતોમાં પ્રસિદ્ધિ મેળવતા નેતાઓએ શહેરીજનોને ડૂબાડ્યા છે. હવે આવનાર સમયમાં શહેરીજનો આ નેતાઓને શું પાઠ ભણાવે છે તે સમય જ બતાવશે.